હવે એક સરસ દાખલો આપું. અત્યારે નેપાળમાં બલેન શાહ વડાપ્રધાન તાત્કાલિક ઝડપી નિર્ણય લીધા. આખા ભારતમાં કોઈ નેતાની તાકાત નથી, આપણા વડાપ્રધાન, ગૃહમંત્રી કે ગુજરાતના મુખ્યમંત્રીની તાકાત નથી કે આવા નિર્ણય લે. એક જ સરકારી સ્કૂલ, નેતા હોય કે અધિકારી હોય, ઉદ્યોગપતિ હોય કે ગમે તેઓ રાજા હોય, બધાના બાળકો એક જ સરકારી સ્કૂલમાં ભણશે. આરોગ્ય સરકારી હોસ્પિટલ, બધાની સારવાર સરકારી હોસ્પિટલમાં જ થશે. ન્યાયતંત્ર તો તમામ પુરાવાના આધારે જ કેસ અને તાત્કાલિક ઝડપી ન્યાય આપો. તો નેપાળ એક ખોબા જેવડો દેશ, એ પણ હિન્દુ દેશ છે, તો આવડો ખોબા જેવડો દેશ આટલા ઝડપી નિર્ણયો એના વડાપ્રધાન લઈ શકે, તો આપણા વડાપ્રધાન કે ગુજરાત કે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ શા માટે નથી? હું તો વિશ્વના શ્રેષ્ઠ માર્ગદર્શક તરીકે મારી પાસે તો બધી જ પોલિસીઓ છે. જો સરકાર મારું માને તો બજેટ 90% પ્રજા માટે વપરાય છે, 25% જ વપરાય છે, 75% ખાઈકી થઈ જાય છે. તમામ પુરાવાઓ, એક પણ વિભાગમાં 1% બજેટ ઈમાનદારીથી ને નિષ્ઠાથી વપરાતું નથી. દરેક વિભાગના મારી પાસે પુરાવા છે. સરકારની તાકાત હોય તો મને સાબિત કરે કે 1% બજેટ વાપર્યું અને અમે આ કામ કર્યું. બધે જ ભ્રષ્ટાચાર. ભાજપ પર વિશ્વાસ મૂકેલો કે સારા માણસો છે, સરકારમાં બેઠેલા એકેને હિન્દી ઇંગ્લિશ આવડે, એકે અન્ય રાજ્યમાં અન્ય દેશમાં પ્રતિનિધિત્વ ના કરે. આ ભાજપના અંધ ભક્તોને કહું છું કે બદલો ને. 25 લાખ ગ્રેજ્યુએટ બેરોજગાર છે અને સરકારને ગ્રેજ્યુએટ મિનિસ્ટર નથી મળતા. એના જ ચાલે કરે. અભણોની સરકાર ન જ ચાલે. એમની પાસે વિચારો નથી, શક્તિ નથી. પેલા સરકારમાં નોકરી જોઈએ તો ગ્રેજ્યુએટ અને પરીક્ષા આપવાની, અને મિનિસ્ટર અભણ, કોઈ પરીક્ષા વગર, એમને 2.5 લાખ પગાર અને પેલા 25,000 પગાર આપવા માટે તડતડ પરીક્ષા. આ કેવું છે? નેતાની પરીક્ષા શા માટે નહીં? એની પાસે નેતૃત્વ નથી, સંગઠન નથી, સરકારી યોજનાઓનું ખબર નથી, બજેટની ખબર નથી, વક્તૃત્વ અને નેતૃત્વ નથી. શાના નેતાઓ? એક નેતા લાવો ભાજપનો મારી આગળ કે કોઈ પણ વિષય પર એ પ્રશ્નોના જવાબ આપી શકે. અને વિકાસની વાતો કરીએ, બજેટની વાતો કરીએ, મારી સામે બેસાડો ત્યારે ખબર પડે. કશું આવડતું નથી, સીધા 2.5 લાખ પગાર. સાહેબ, આ ભાજપના નેતાઓ અને મિનિસ્ટરો પ્રાઇવેટમાં નોકરી કરવા જાય ને 10,000 પગાર ના મળે, 10,000 અને 1.5 લાખ પગાર ખાય છે અને કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. આવો આપણે પરિવર્તન લાવીએ. બુદ્ધિજીવી, શક્તિશાળી, નિષ્ઠાવાન, પ્રામાણિક, ઈમાનદાર યુવાનોનું નિર્માણ કરો. અને હવે પછીનો વિડીયો એના વિષય પર જ આવશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.